શું નામ તમારું? મારું નામ ભવનભાઈ. ભવનભાઈ, ક્યાંથી આવો છો તમે? હું આવું છું ઓરીથી. કદાચ લાડુ સ્પર્ધામાં ભાગ લીધો છે ભાજપ. હા, કેટલા લાડવા તમે ખાધા છે? મેં ખાધા 18 લાડવા. આ તમારો પ્રથમ ક્રમાંક આવ્યો છે, કેવું લાગે છે? મને સારી રીતે લાગ્યું. કેટલા વર્ષોથી તમે અહીંયા આવો છો? પહેલે જ તહેવાર. પહેલી જ વાર આવ્યા છો ને? હા. આની પહેલા કોઈ સ્પર્ધામાં ક્યાંય ભાગ લીધો નથી? હા, ત્રણેતર ગયો તો ના, હું 30 લાડવા ખાઈ ગયો. ના, પહેલો નંબર આવ્યો હતો. સ્પર્ધામાં આવી કેવું લાગે છે? સારું લાગ્યું અમને. શું નામ કાકા તમારું? ગોવિંદભાઈ જાદવભાઈ લુણાગરિયા, ગામ હડપદા. ગોવિંદભાઈ, લાડુ સ્પર્ધામાં ભાગ લીધો છે, કેટલા લાડવા ખાધા? 17 લાડવા ખાધા. બીજો નંબર આવ્યો છે તમારો, કેવો લાગે છે? સારું જ કહેવાય. આની પહેલા કે તમે કેટલા વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લીધો? હે બધા વર્ષથી આવું છું. આ સાલું થયું તે દુનું ગયા વર્ષે કેટલામો નંબર આવ્યો છે તમારો? પહેલો નંબર. આ વખતે તમારો બીજો નંબર આવ્યો છે, તમને કેવું લાગે છે? વહમું લાગે છે, કારણ કે વર્ષો વર્ષ મારો પહેલો નંબર જ હોય. કેટલા વર્ષથી તમારો પહેલો નંબર જ આવતો અને આ વખતે બીજો આવ્યો? ઘણા વર્ષ થઈ ગયા. 17 વર્ષ. मेरा नाम सावित्री बेन यादव है। मैं बिहार से बिलोंग करती हूँ। पिछले 20 साल से यहाँ रहती हूँ, लेकिन 15 साल से पार्टिसिपेट कर रही हूँ। 15 साल से फर्स्ट ही लाती हूँ लड्डू स्पर्धा में। आज आपने कितने लड्डू खाए? 12। आप प्रथम विजेता बनी है, कैसा लग रहा है? अच्छा लग रहा है, हर बार हम ही बनते हैं विजेता। कितने साल से आप 15 साल से खा रहे हैं स्पर्धा में भाग, 15 साल से ले रहे हैं। कितने रिकॉर्ड आपने तोड़े? 15 साल से तोड़ ही रहे हैं हम ही रिकॉर्ड। पहले कितने खाते? 22 का रिकॉर्ड है। और आज कितने खाए? आज 12। कोमल। जी, क्या कहेंगे आप? आज लड्डू स्पर्धा में भाग लिया है, कितने लड्डू खाए? 11। कैसा लग रहा है आपको? अच्छा लगा। आप विजेता बनी है, दूसरे नंबर का आए हैं। पहले कभी इस पार्टिसिपेट किया था? नहीं, ये मेरा पहला टाइम है। प्रथम विजेता बने जो आपके मम्मी है, क्या कहेंगे? अच्छा लगा। आप कितने लड्डू खा सकते थे और कितने खाए हैं अभी? खा तो सकती थी मैं, पर मैंने इनको जीतने दिया। क्यों, ऐसा क्यों किया? ऐसे ही। विजेता बने दूसरे नंबर पर, कैसा लग रहा है? अच्छा लग रहा है। નામ આજે જોયા લાડુ સ્પર્ધા યોજાઈ હતી. પ્રથમ કોણ કોણ આવ્યું છે? મહિલાઓ અને પુરુષમાંથી કોણે કેટલા લાડુ ખાયા? આજે ઓપન રાજકોટ જે સ્પર્ધા અમારી સૌરાષ્ટ્રભર માટે ઓપન સ્પર્ધા જે યોજાઈ છે લાડુ જમણની, એ ભારતીય જનતા પાર્ટીના ગણપતિ મંગલ મહોત્સવમાં આજે વરસતા વરસાદની વચ્ચે દાદાના આશીર્વાદથી ખૂબ સરસ રીતે પાર પડેલી છે, જેમાં 18 લાડુ ખાઈ અને બળવંતભાઈ એ પ્રથમ ક્રમાંકે આવ્યા છે. દ્વિતીય ક્રમાંકે ગોવિંદભાઈ લુણાગરિયા એ 17 લાડુ ખાઈને આવ્યા છે. તૃતીય ક્રમાંકે માવજીભાઈ ઓળકિયા જે 12 લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એવી જ રીતે બહેનોમાં સાવિત્રીબેન જે 12 લાડુ ખાઈ અને પ્રથમ ક્રમાંકે આવ્યા છે. કોમલબેન યાદવ જે 11 લાડુ ખાઈ અને દ્વિતીય ક્રમાંકે આવ્યા છે. અને ઉજીબેન પંડ્યા જે 9 લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે. આ બધા સ્પર્ધકોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વતી અભિનંદન આપું છું. વરસતા વરસાદની વચ્ચે અમારા ભાજપ પરિવારની ટીમે આ સ્પર્ધાને ખૂબ જ સફળ બનાવવામાં અનહદ મહેનત કરી અને બહારના વિભાગમાંથી અંદરના વિભાગમાં લાવી અને અમે આ સ્પર્ધાને સફળતાપૂર્વક યોજી શક્યા છીએ. એનો હું રાજીપો વ્યક્ત કરું છું.